नमो जनादि श्री कृष्ण नमो जड़ चेतन व्यापिने कल्याण मूर्ति जन सेविने नमो नमः जेने रची है चित्र विचित्र सृष्टि तेने करुणामय दृष्टि जेने कर्या छे अद्भुत काम ते प्रभुने करूं ते प्रभुने करूं ओम अनादि श्री कृष्ण नारायणाय नमो नमः। ओम श्री प्रगट पुरुषोत्तमाय नमो नमः। सर्व अवतारी श्वेताय व्यास श्री हरिने नमो नमः। श्वेताय हरे अनादि श्री कृष्ण नारायण हरे। भगवान विना बीजा पदार्थનું ચિંતન મૂકી એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું। બીજા પદાર્થનું ચિંતન મૂકી એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું। આ ગૃહસ્થાશ્રમ છે તે અનેક વિટમણાવાળો છે। ગૃહસ્થાશ્રમ અનેક વિટમણા વાળો છે। એટલા માટે બીજા પદાર્થનું ચિંતન થઈ જાય છે। શાસ્ત્ર આપણને સૂચન કરે છે કે બીજા પદાર્થનું ચિંતન છોડી અને ભગવાનનું ચિંતન કરો। જો તમને બીજા પદાર્થનું ચિંતન થશે ને તો શાસ્ત્ર કહે છે કે તમે ભૂલા પડ્યા છો। ભૂલા પડ્યા રસ્તામાં આપણે ભૂલા પડી ગયા છે। જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે ને તો શાસ્ત્ર કહે છે કાંઈ નહીં, પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેના મધ્ય પડી રહેવું। તમે કદાચ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એવા જે સાધુ તેના મધ્ય પડી રહેશો ને તો પણ ચાલશે, જો ભગવાનના સ્વરૂપનું ચિંતન ન થઈ શકતું હોય ને તો। આટલી આપણને શાસ્ત્ર છૂટ આપે છે। પણ અઘરી બાબત તો એ પણ છે કે મોટા સંતના મધ્ય જે પડ્યું રહેવું ને એ પણ કઠણ બાબત છે। એ કેમ કરવું ને એ પણ કઠણ છે। એના મધ્ય પડ્યું રહેવું એટલે એ કેમ કરવું એનું થઈને રહેવું। સ્વતંત્રપણે આપણે રહી શકતા નથી। આપણે આપણી રીતે રહી શકતા નથી। મોટા સંતના અનુવૃત્તિમાં રહીને આપણે આ જીવનને વિતાવવાનું હોય છે। કાં તો ભગવાનના સ્વરૂપનું ચિંતન અને કાં તો પછી મોટા સંતના મધ્ય પડ્યું રહેવાનું છે।
એ કેમ કરી લેવાનું છે. મહારાજ કહે છે અમારે પણ અંતરમાં એ જ આ વાસના છે. અમારે પણ અંતરમાં એ જ વાસના છે. આ દેહને મૂકશું ને પછી કોઈ રીતે જન્મ થવાનું નિમિત્ત તો નથી. હવે કોઈ કામ બાકી નથી, બધાય કામ કરી લીધા છે એમ કે છે. જન્મ થવાનું કોઈ નિમિત્ત નથી, હવે અહીંયા આવવાનું નિમિત્ત નથી એમ કે છે. આપણે કોઈ ગામ જાય ત્યારે આપણે કહીએ ને કે હવે અમારા છેલ્લું, હવે અહીંયા આવવાનું કોઈ થાય એવું નથી. એમ મહારાજ કહે છે કે હવે અમારે આ પૃથ્વી લોકમાં જન્મ થવાનું નિમિત્ત તો કોઈ નથી, પણ અંતરમાં એમ વિચારીએ છીએ જન્મ થયાનું કંઈક કારણ ઉત્પન્ન કરીને પણ આ સંતના મધ્યમાં જન્મ ધરવા ઈચ્છીએ છીએ. એમ જ ઈચ્છીએ છીએ કે સંતના મધ્ય જન્મ ધારણ કરીએ. ભગવાન પણ જો તમે આવો સંકલ્પ લઈએ અને બિરાજિત છે. સંતના મધ્ય જન્મ ધારણ કરવો. જ્યાં ભગવાનના એકાંતિક સાધુ હોય, ભગવાનના એકાંતિક સાધુ હોય ને ત્યાં અમે જન્મ ધારણ કરવાની ઈચ્છીએ છીએ. જે ભગવાનમાં હેતાળ સંતો, જે ભગવાનમાં ખૂબ જ હેત કરતા હોય એવા જે સંતો જો પૃથ્વીલોકમાં હોય ને તો ભગવાન કહે છે અમે પણ ત્યાં આવીએ. જેને કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય ને તે તો કાળક્રમ અને માયાના પાસ થકી મુકાયો છે. જેને એવું ચિંતન થતું હોય ને એ કાળક્રમ અને માયાના પાસ થકી છૂટાયો છે, મુકાઈ ગયો. બહુ પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં હેત બતાવ્યું છે. એટલા માટે મહારાજ છે ને આવો વિચાર કરે છે કે આવા પ્રેમ સખી જેવા જો સંતો આ પૃથ્વી ઉપર હોય ને તો અમારે ધામમાં ગયાનું શું કામ છે. એવા સંતો માટે ભગવાન જન્મને ધારણ કરે છે. અને જેને ઘેરે આ પુરુષે જન્મ થયેલો ને તેના મા બાપ પણ કૃતાર્થ થયા. એવા સંતોએ જેને જન્મ ધારણ કર્યો છે ને એના મા બાપ પણ કૃતાર્થ થયા છે. ધન છે એના મા બાપને કે આવા પુત્રને જન્મ આપ્યો જેને ભગવાન વિના ઘડીએ ન ચાલે. એવા પુત્રને જન્મ આપ્યો એને ધન્યવાદ છે. એટલા માટે ધન્યવાદ આપ્યા છે. શું કામ? કે લોક કલ્યાણને માટે આવા પુત્ર રત્ન તમે પૃથ્વી ઉપર મૂકીને જાવ ને તો એ ભારરૂપ ન થાય. પૃથ્વીને ભારરૂપ ન થાય. એટલા માટે કવિ કહે છે ને જનની જણ તો ભક્ત જણજે, કાં દાતાને કાં સૂર, નહીતર રહેજે વાંજણી પણ મત ન ગુમાવી છે નૂર. જણવું હોય ને તો ભગત જણજે, પણ પૃથ્વીને ભારરૂપ થાય ને એવો જણીને મૂકીને જાયસમાં માતાને કવિ સૂચન કરે છે. જણવું હોય તો ભગત જણ. શાસ્ત્ર આપણે સમજાય પણ ભગત કઈ રીતે થાય? ભગત કઈ રીતે થાય તો એ આપણને બતાવે છે કે જેના પેટમાં બાળક હોય, ગર્ભ હોય, ત્યારથી માંડીને જન્મ થાય ત્યાં સુધી ભગવાનની કથાને સાંભળે, લીલા ચરિત્રને સાંભળે, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે, ભગવાનમય જ જીવન જીવે એવી જે માતાઓ છે ને આ એ બાળકને એ લોક કલ્યાણ કરે ને એવા બાળકને જન્મ આપે છે. પ્રહલાદની માં છે ને દૈત્ય હતી, પણ નારદજીના આશ્રમમાં નારદજીની કથા સાંભળી, નારદજીના આશ્રમમાં નારદજીની કથા સાંભળીને
તો પ્રહલાદ જેવો પુત્ર પાક્યો છે. પ્રહલાદ જેવો પુત્ર પાક્યો. હતો દૈત કુળમાં હો. પણ પ્રહલાદ ભક્ત થયો છે ભગવાનની કથાને સાંભળીને હો. એટલા માટે કહે છે કે આવા પુત્રને જેને જન્મ આપ્યો ને એને માતાને ધન્ય છે, એના મા બાપને ધન્ય છે કે આવા પુત્રને જન્મ આપ્યો છે. અને ભગવાન વિના બીજા વિષયનું ચિંતન કરે છે ને તે તો અતિશય ભૂલો જાણો. ભગવાન વિના બીજા પદાર્થનું વિષયનું ચિંતન કરે તો ભૂલો જાણો. ભગવાન વિના બીજા પદાર્થનું કે વિષયનું ચિંતન થવું જોઈએ નહીં. ભક્તિ કેને કહેવાય? તો ભક્તિ એને કહેવાય કે જ્યાં સુધી કથા ચાલતી હોય ત્યાં સુધી કથામાં મન હોય અને કથાને મૂકે ત્યારે પછી વિષયમાં મન વયું જાય. એને ભક્ત નથી કીધો, એને એવી ભગવાનને ભૂલે નહીં. હા, ટાઈમ મળે તરત જ ભગવાન કે ભગવાનના સંતો પાસે પહોંચી જાય અથવા શાસ્ત્રનું ચિંતન વાંચન કરે, પણ એને બીજી વસ્તુ ગમે જ નહીં હો. બીજી વસ્તુ એને ગમે જ નહીં. આ ભક્તની વ્યાખ્યા છે કે એને બીજું કાંઈ ગમતું નથી. જોઈ લો તમે, ભગવાનના ભક્તને બીજું ન ગમે. આને ભગત કહેવાય. બાકી સરનેમ તો ઘણાયને ભગત હોય. હા, સરનેમ કહેવાય ભગત. પણ ભગતની વ્યાખ્યા કેવી હોય તો નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં કહે છે, એમ ભક્ત ભગવાન ના થાય ને રહે વિષયમાં બેહાલ, તે તો પામર નર જાણો પુરાવ. અરે તે તો પામર નર જાણો પુરાવ, હરિ ભગતની ધરી છે ઢાલ રે સંતો, સીધને રહીએ કંગાલ. ભગવાનના ભગત થઈને જો વિષયમાં બે હાલ રહેતો હોય ને તો એને ભગત ન કહેવાય, એને પામર કહેવાય, ભગત નહીં. ભગતને ભગવાન સિવાય કાંઈ ગમે જ નહીં, ભક્તિ સિવાય કાંઈ ગમે જ નહીં. આને ભગત કહેવાય. આને ભગત કીધો છો. ભગવાન સિવાય ન ગમે, આખો દિવસ ભગવાન ભગવાન થતું હોય ને એને ભગત કહેવાય છે. એટલા માટે કીધું છે ભગત સિવાય કોઈ ભક્તિ કરી શકતું નથી. અને ભાઈ ભગતની ક્યાંક વિઘન છે. ભગતને પણ વિઘન છે. એમ કીધું કે ગમે તેવો તારુકાર હોય, ગમે તેવો તારીખવાર હોય ને તો એકવાર ભમરીમાં જાય ને તો બુડાડી દે પાકું. ગમે તેવો તારુકાર કહેવાતો હોય, બે કાંઠામાં નદી હાલી જતી હોય અને એમાં જો કે મૂકે ને તો એ ઓલા કાંઠે જાય, પણ જો ભમરીમાં આવી જાય ને તો એ તારુકારને પણ એકવાર પાણી નીચે લઈ જાય. ગમે તેવો ભગત કહેવાતો હોય, પણ જો એકાંતમાં પડ્યો રહ્યો ને, એકાંતમાં પડ્યો રહ્યો ને તો એને માયાનો પાસ લાગે છે, એને માયાનું બંધન લાગે છે. એટલા માટે કીધું છે મોટા સંત પુરુષનો સમાગમ કાયમિકના ધોરણે હોવો જોઈએ. નકર છે ને એ મોટા પણ એમાં લેવાઈ જાય છે. કેટલાય લેવાઈ ગયા, થઈ થવાનું જાણતા હતા ને એવા પણ લેવાઈ ગયા. જે ભગવાનના અનેક જાતની મૂર્તિઓ બાયણે પાડી હોય એવા પણ લેવાઈ ગયા. એટલા માટે મહારાજે કદાચ, એટલા માટે આપણા મહારાજે પત્રમાં લખ્યું હશે, યાદ રાખજો મારા શબ્દોને, કે મહારાજે શું કામ લખ્યું હશે કે શ્રી હરિ શરણાગતિ મંડળનો વિજય છે, કોઈના એકલાનો નહીં. આવો શબ્દ મૂક્યો છે. આપણે એમ કઈ એકલા બેસીને ભજન કરી લઈશું તો એ નહીં. મહારાજ કે છે મંડળનો વિજય છે, એવો ઉલ્લેખ કર્યો છે. શું કામ ને? એકલાથી ભજન થતું નથી. હાયવો થાય, ભોયની થાય, એ થાય, અને કાંઈ ન થાય તો અત્યારે આ સાધન છે ટીવી. ટીવી લઈને બેસી જાય ખુરશી નાખી, ભક્તિ ન થાય. આપણે એમ કે બે ઘડી સમાચાર સાંભળી,
સમાચાર જોતા જોતા બીજું સાંભળવા મળી જાય અને એનું આપણે એક વ્યસન પડી જાય. ખાય એનું વ્યસન કહેવાય એવું નથી, પી એનું વ્યસન કહેવાય એવું નથી. આ ટીવી નું આપણને વ્યસન પડે છે. આવી જાય ને, આવે એટલે તરત જ ટીવી સાંભળાય, તરત જ ચાલુ કરી દે, એનું વ્યસન પડી જાય. ત્યારે ભક્તિના માર્ગ થકી આપણે ધીરે ધીરે ઘસાતા જાય, આપણને ખબર પડતી નથી કે આપણે ભક્તિના માર્ગમાંથી ઘસાતા જાય છે. ગમે તેવો મોટો હોય ને તો પણ એ આ ગતિને પામી જાય છે કે અધોગતિમાં હાઈલો જાય. ભક્તિને, કથાને, સત્સંગને મૂક્યું એટલે આ પરિસ્થિતિ છે. એટલા માટે મહારાજ અહીંયા કહે છે કે છે ને, ભગવાનનો ભક્ત થઈ ભગવાન વિના બીજા વિષયનું ચિંતન કરે જ નહીં. અને જો ભગવાન વિના બીજા વિષયનું ચિંતન કરે છે ને તે તો અતિશય ભૂલો જાણો. ભગવાન વિના બીજા વિષયનું ચિંતન કરે છે ને એ ભૂલી ગયો. કેને ભૂલી ગયો ખબર છે? કેને ભૂલ્યો? હા, ભગવાનને ભૂલ્યો. ભગવાન વિના જો વિષયનું ચિંતન કરે ને તો ભગવાનને ભૂલી ગયો કહેવાય. સ્ત્રી, પુત્ર, ધનાદિક પદાર્થ તે તો જે યોનિમાં ગયા ને ત્યાં ત્યાં સર્વેમાં મળ્યા છે અને મળે છે. જ્યાં જ્યાં ગયા ને ત્યાં બધું મળે છે. સ્ત્રી, પુત્ર, ધન બધું મળે છે જ્યાં જ્યાં ગયા. અહીંયા નારાયણ મળવા મુશ્કેલ છે. આવા ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે, ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે. પછી મન આપણું જો ભગવાનને મૂકી અને બીજે જાય તો એ ભૂલો કહેવાય. માટે આવા બ્રહ્મવેતા સંતનો સંગ અને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન અને ચિંતન એ તો અતિશય દુર્લભ છે. તો કરોડોમાં કોક જ કરી શકે છે, કરોડોમાં કોકને જ મળે છે. બ્રહ્મવેતા સંતનો સંગ અને શ્રી વાસુદેવ નારાયણનો મેળાપ, એ સાક્ષાત્કાર દર્શન, આ એક ભાગ્યશાળી હોય એને મળે છે. બહુ દુર્લભ છે આ બે વાત. બ્રહ્મવેતા સંતનો સંગ અને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન, આ બે વાત દુર્લભ છે. આ એ કોકને જ મળે છે. જેના હાથથી મોટા ભાગ હોય ને એને ભગવાનને મોટા સંતનો સમાગમ મળે, એને ભગવાનને મોટા સંતની સેવા મળે. બાકી મહારાજ લખે છે દુર્લભ છે આ વાત. માટે જેમ વિષયજનને પંચ વિષયનું ચિંતન અંતકરણમાં થયા કરે છે, તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે, એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો મોટો કોઈ લાભ જ નથી. એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો કોઈ મોટો લાભ નથી. ભગવાનનું ચિંતન થયા કરે, અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે ને એનાથી ઉપરાંત મનુષ્ય દેહનો લાભ નથી. આપણે વિચાર આવવો જોઈએ હવે પછી શું કરવું, હવે પછી કેવા આયોજનો કરવા. જો તમે એ ભગવાનના ભક્ત કરે છે, બીજા તો વાંય હાલતા હોય, ભગવાનના ભક્ત કરતા હોય છે. હવે પછી આપણે આયોજન શું કરવું છે? જો તમે જેના હૃદયમાં ભક્તિ છે ને એ આવીને પૂછે હવે પછી આપણે શું કરશું, આના પછી કયો પ્રોગ્રામ આવશે. જો જેના હૃદયમાં ભક્તિ છે, જેના હૃદયમાં શ્રી ભગવાન, જેના હૃદયમાં શ્રી વાસુદેવ ભગવાનનું છે ને બિરાજમાનપણું છે, એને થાય છે આ ચિંતન. એને વિચાર આવે છે કે હવે પછી આપણે આ જગતને શું ભેટ આપશું, કયો દિવસ ભેટ આપશું, આ જગતને કયો દિવસ ભેટ આપશું. એ ભગવાનના ભક્તને વિચારવાનું હોય છે કે હું ભગવાનનો ભગત છું, એને વિચારવાનું હોય છે કે હવે આ જગતને શું આપવું. એ ભગવાનનો ભગત વિચાર કરે છે કે હવે છે મંદિરને શેની જરૂર છે, ભગવાનને શેની જરૂર છે, ભક્તોને શેની જરૂર છે. આ છે ને આ ભગવાનનો મહાન ભક્ત હોય ને એ વિચાર કર્યા જ કરતો હોય છે અને એની ઉપર એ હાયલા કરતો હોય છે કે આ જગતને શેની જરૂર છે, આ હું આપી દઉં. આ ભક્તના લક્ષણ છે.
ભક્તના લક્ષણ ઈ છે. તમને ખબર નહીં ને? ભગવાનનો ભગત માયામાં હલવાય ને ભગવાનને ગમે નહીં હો. મહાન ભગત હોય ને એ માયામાં હલવાય નહીં, ભગવાનને ગમે નહીં. હા, ભગવાન ટકોર કરે કે હું ઉતો છો, તને શું આટલા હારું લીવા છે? ભગવાન એને ટકોર કરે છે. અરે આ જગતને મારું કાંઈક આપ. ગુણાતાન સ્વામીની વાતો સાંભળજો. કણવી નાયતમાં જન્મ હતો. ખેતરમાં પાણી વાળતા હતા. શેરડીનો વાળ આવ્યો હતો, ખેતરમાં પાણી વાળતા હતા, કામમય થઈ ગયા હતા. આપણે એમ કે ને ક્યાંક જવું કામે આવું જ તમારે આપણે કે ના મારે કામ છે, મારે કામ છે. ત્યારે ગુણાતાન સ્વામીને મહારાજ ખેતરમાં દર્શન દીધા. ખેતરમાં દર્શન દઈને ગેસ કાં ધામમાં વાયદો કર્યો હતો, અમને લઈ જવાનું ભજન કરશું કરાવશું, પણ અહીંયા આવ્યા ને તો ચોટી ગયા. હા, લોક એવો છે, માયામાં ચોટી જવાય નો ધ્યાન રાખી તો. આપણે અનેક જાતના વિચાર આવે, મારા છોકરાને શું થાય છે, ઘરમાં કાંઈ નથી, શું કરશું? અરે ભાઈ, દેનારો ભગવાન છે. હા, પણ આપણે વિચાર એવા આવે કે આપણે શું કરશું? તમને ભગવાન તનથી બેહારી રાખે તો શું કરવું? અને કદાચ 1 મહિનો બેહારી રાખે તો ઘર હાલે કે ન હાલે? ન હાલે? હાલે તો હાલે, પણ સત્સંગમાં જવું હોય તો ન હાલે. આ વસ્તુને વિચારજો તો તમને ખબર પડે કે ભગવાનમય જીવન કેને કહેવાય. ગુણાતાન સ્વામી પાવડો મૂક કીધું ને, પાવડો હાંકતા હતા ત્યારે મહારાજ કહે છે કા બ્રહ્મતેજ ક્યાં ગયું? હુકાઈ ગયું? પાણી હતું, પાવડો હતો હાથમાં, પાણી હેલું જતું હતું અને ધોરિયામાં પાણી હેલું જતું હતું, પારો વારતા હતા. અહીંયા બોલે છે મહારાજ કે કા બ્રહ્મતેજ ક્યાં ગયું? હુકાઈ ગયું કહેતા હતા ને. હા, ત્યાંથી પાવડો મૂકી દીધો, ટકોર કર્યો ને, પાવડો મૂકી દીધો. હવે આજથી પાવડો નહીં પકડું, જાઓ, આજથી તમારું ભજન કરીશ ને કરાવીશ. હા, એ આ ગુણાતાન સ્વામી. હો, જોઈ લો તમે. બાદરાની અંદર આ વસ્તુ બની ગઈ, કરોડો કીડીઓનો મોક્ષ કર્યો. એ આ ગુણાતાન સ્વામી. રાફડામાંથી કીડીઓ નીકળી ને, હા, એને બધાને ત્યાંથી પરબારી ગામમાં મોકલી દીધી. હા, એવા પુરુષ છે ને પાણીમાં વારવામાં હલવાઈ ગયા હતા. નો ધ્યાન રાખે ને, ધામમાં લઈ આવેલો હોય ને એ હલવાઈ જાય. આપણે એમ કહી કે અમે એકલા ભજન કરશું, કે અમે એકલા આમ કરશું, નથી થતું. ધામમાં લઈ આવેલા હલવાઈ ગયા. આપણા મહારાજ કહેતા હતા મારો ધામમાં લઈ આવેલો કે કચ્છનો જે મારે આચાર્ય બનાવો તો, આ એ મહારાજ કે માયામાં હલવાઈ ગયો. જોઈ લો તમે. એટલા માટે કીધું છે નાનાથી મોટા સુધી સંતનો સમાગમ. છતાં પણ ગુણાતાન સ્વામીને મહારાજ કહે છે તમે આ સ્વરૂપાનંદ સ્વામીનો કાયમ માટે સમાગમ કરજો. ગુણાતાન સ્વામીને મહારાજે કીધું. કેવી મૂર્તિ હતી ગુણાતાન સ્વામી, છતાં પણ મહારાજ એને કહે છે કે ગુણાતાન સ્વામી જેવી તમારી આ છે ને સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ છે ને, ગુણાતાન સ્વામીની કે એવી સ્થિતિ તમારી નથી. સ્વરૂપાનંદ સ્વામી તોતરું બોલતા હતા, સ્વામિનારાયણ બોલતા નહોતું આવડતું, મામીનારાયણ બોલતા હતા. હા, બધા દાંત કાઢતા. ત્યારે એવા સ્વરૂપાનંદ સ્વામી છે જેને ભગવાન વિના ઘડીએ હાલતું નહીં. હા, ભગવાન વિના ઘડીએ ન હાલતું. આ મોટા મોટાને પણ ટકોર કરવી પડે છે. હા, ત્યાં ભજન થાય ને કે ભજન ન થાય. ભક્તિ કરવી ને એ કઠણ છે. ભક્તિ કરવી કઠણ છે. એટલા માટે મહારાજે કીધું ભગવાનના ભક્તને હવે પછી વિચારવું કે આના પછીનું આપણે સત્સંગમય પ્રવૃત્તિ શું કરવી. આપણે કામ પતવાનું હોય એટલે આપણે તરત જ હાંજે ક્યાંક બીજે ગોતવાનું, સવારે બીજે ક્યાંક ધંધે લાગી જવાનું છે. આપણે એક સમય પતાવીને બીજે ક્યાંક કરશું, કોઈ દી વિચાર આવે કોઈને? કોઈ દી કોઈને વિચાર નહીં આવ્યો હોય.
આવે? જ્યાં કથા સાંભળતા હોય પૂછશું બધાય કે કોઈને એવો વિચાર આવ્યો કે હવે પછીનો પ્રોગ્રામ શું કરશું? આજનો સમય પૂર્ણ થયો, હવે પછી શું કરશું? એવો વિચાર કોઈ નથી આવતો. સમય પૂરો થયો એટલે ભાગવાનો વિચાર આવે છે. જલ્દી હાલો, કામે વ્યાય જાય સવારમાં. વિચાર કરો, વિચાર ખબર પડે. છોકરાના લગ્નમાં કેટલા દી ખોટી કરવા પડે? ફેરા ફેરીને આવીને બીજે દી સવારમાં કેમ કામે ન લાગી ગયા? વિચાર કરો. કેમ કે મારું બનાવવાનું છે, મંદિરનું કાર્ય છે, સત્સંગનું કાર્ય છે, પુરુષોત્તમ નારાયણનું કાર્ય છે. એ મારું નથી, એનું છે. એટલે આપણે મૂકીને એમ થાય હાલો. એ ભક્તની રીતિ નથી. હું આ ભક્તની રીતિ કહી રહ્યો છું. એ ભક્તની રીતિ નથી. ભક્તની રીતિ એ છે કે ભક્તિ કરવી અને કરાવવી. એ રીતિ છે. કદાચ તમે રૂપિયા જાજા ભેગા કરશો ને તો મન એમાં વહી જાય છે. એમાં મન વહી જાય. ગમે તો કારોબાર હોય ને, ભમરી આવે ને ઉડાડી દે, એમાં જાજા રૂપિયા ભેગા થાય, આવા બંગલા જાજા ભેગા થાય તો મન એમાં વહી જાય. અને કેવા કલર મારવાનું, અને કેમ કરવું, કેવી રીતે રિપેરિંગ કરવા, હા એ મન બધું એમાં વહી જાય. ભગવાનમાં મન ન હોય. મન ભગવાનમાં રાખવાનું છે. અને કથા વિના ભગવાનમાં મન નહીં રહે. કાયમિકના ધોરણે કથા જોઈ છે તો ભગવાનમાં મન રહે. આ દેહ છે ને, આ દેહ તબલા જેવું છે. આ દેહ તબલા જેવું છે. રોજ એને હથોડી મારે ને તો સારું વાગે. તબલું એવું આવે. તબલાને રોજ હથોડી મારે ને તો વાગે, હરખું વાગે. પણ આ દેહને તબલા જેવું નહીં, પેટી જેવું, વાજા જેવું બનાવવાનું છે કે જ્યાં તમે સૂર કરો ને ત્યારે એવો ને એવો વાગે. એને ચડાવવું ન પડે, તબલાને ચડાવવું પડે તો હરખું વાગે. ન હરખું વાગતું નથી. એટલા માટે કીધું આ દેહ તબલા જેવું છે, એને વાજા જેવું બનાવવાનું છે. જ્યાં તમે સૂર કાઢો ને તો એવો ને એવો નીકળે. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને પંચ વિષયનું જે ચિંતન થાય છે ને એ ભક્ત નથી. ભૂલી ગયો, એ રસ્તો ભૂલી ગયો છે. પણ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો કોઈ લાભ નથી. અરે ભગવાન ન દેખાય તો કાંઈ નહીં, પણ ભગવાનમય જીવન જીવી જાવ ને. હવે પછી મારે ભગવાનના કાર્યમાં શું કરવું? એ દર્શન જ છે, એ ચિંતન જ છે. તમે ભગવાનમય જીવન જીવી જવાનું છે. એ ચિંતન જ શાસ્ત્ર કહે છે. એને ચિંતન કહેવાય. હવે પછીના કાર્ય આપણે શું કરવા? ભગવાનમય તમે જીવન મૂકી અને બીજા જીવનમાં જાઓ તો તમે છે ને અધોગતિ જ છે, સારું નથી. એટલા માટે મહારાજ કહે છે કે જેને ભગવાનનું ચિંતન થયા કરે છે એનાથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ પણ નથી. અને એ તો સર્વે હરિભગતમાં સુખીઓ છે ને મુખ્યો છે. બધા હરિભગતમાં મુખ્યો છે અને એ સુખ્યો છે. ભક્તિના માર્ગમાં હાનિ કે કાંઈ નફો કાંઈ થાય નહીં. એક જ વાત, બસ ભગવાનમય જીવન. જે થવાનું હોય થાય. આવો માર્ગ જે છે એ માર્ગને આપણે બરાબર રીતે અપનાવી દેવો. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ જે પંચ વિષય હોય ને તો પણ ભગવાન સંબંધી જ હોય. ધામ સુધી આની જરૂર પડે છે. આ પંચ જે વિષયો કીધા ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ છે ધામ સુધી આની જરૂર પડે છે. પણ ભગવાનનો ભક્ત છે એ કેવી રીતે ભગવાનમય જીવનમાં લઈ જાય છે. અને સંસારી જીવાત્મા છે આ એ સંસારમય હાયરો જાય છે, જગતમય હાયરો જાય છે. જોઈ છે બે ને, શબ્દ ભગવાનનો ભગત પણ સાંભળે છે અને જગતનો જીવ સાંભળે છે. ત્યારે ભગવાનનો ભગત ભગવાનમય શબ્દ સાંભળે છે અને જગતનો જીવ છે ને સંસારમય સાંભળે છે. જો જોઈ મને ભગવાનના ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ જે પંચ વિષય
હોય તો પણ ભગવાન સંબંધી જ હોય છે. અને તેના શ્રવણ ને અખંડ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છે છે. એના જે કાન છે ને એ કથા સાંભળવાની ઈચ્છે છે. ત્વચા છે ભગવાનનો સ્પર્શ કરવા ઈચ્છે છે. નેત્ર છે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે છે. આ પંચ વિષયનું બતાવે છે. રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે છે. નાસિકા તે ભગવાનને ચડ્યા તે પુષ્પ તુલસી તેના સુગંધને ઈચ્છે છે. આજે પંચ વિષય જુઓ તમે ભગવાનના ભક્તને કઈ રીતે હોય છે, તો એ ભગવાનના ભક્તને આ રીતે પંચ વિષય હોય છે. જોઈ લો શબ્દ છે કથા છે ને ભગવાનનો શબ્દ સાંભળવાની છે. કાન ભગવાનની કથા સાંભળવાની છે. સ્પર્શ કરવો ત્વચા ભગવાનનો સ્પર્શ છે. નેત્ર તે ભગવાનના સંતના દર્શન કરવાની છે. રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદની છે. નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ તુલસી તેના સુગંધની છે. દ્રાણ એટલે નાસિકા નાક. આ પંચ વિષય છે. આ પંચ વિષય ભગવાનનો ભક્ત આ રીતે પંચ વિષયને ગ્રહણ કરે છે. ત્યારે જગતનો જીવ છે આ જગતની રીતે એ પંચ વિષયને ગ્રહણ કરે છે. ત્યારે ભગવાનનો ભક્ત છે ભગવાનમય જે છે ને બસ જીવન જીવતો હોય છે. બીજું કઈ એને ગમતું જ નથી. આને ભગવાનના ભક્ત કીધા. અને આ ભક્તની લક્ષણ કીધા કે ભગવાનના ભક્તના લક્ષણ આવા હોય કે એ પંચ વિષયો કઈ રીતે ભોગવતા હોય, તો એ ભગવાનના ભક્ત છે ને પંચ વિષય આવી રીતે ભોગવતા હોય છે. અને જગતનો જીવ જગતમય ભોગવતો હોય છે. ત્યારે જગતનો જીવ છે એ અધોગતિમાં જાય છે અને ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ધામમાં જાય છે. બેયના રસ્તા જુદા થઈ જાય છે. માટે આગળ આપણે કહેવાય ગયું કે ભગવાનમય જે જીવન જીવનારો છે તે સુખ્યો અને મુખ્યો છે. એને પ્રમુખ કહેવાય. મુખ્યો એટલે પ્રમુખ. મુખી એટલે પટેલ, ગામનો પટેલ. અને મુખી કહેવાય પ્રમુખ. જો તમે ભક્તિના માર્ગમાં જે હાલતા હોય ને એ પ્રમુખ છે. ભક્તિના માર્ગમાં જે હાલતા હોય ને તે સુખી છે. ભગવાનમય જીવન જીવવું. ભગવાન મળ્યા છે, સંતો મળ્યા છે, કોઈ વાતની કાયછપ ન રહેવા દેવી. પણ આપણે જગત હમું જોઈશું ને તો ભજન નહીં થાય. ઓલા કરે છે કે નથી કરતા, આ કરે છે કે નથી કરતા, આપણા હગાવાલા કરે છે કે નથી કરતા, એનું આપણે જોવાનું નથી. હો અરે ઘરનું માણા કરે છે કે નથી કરતું ને એનું પણ જોવાનું નથી. હા આપણે એ જોવાનું નથી. શાસ્ત્ર ના પાડે છે ભક્તિના માર્ગમાં કોઈનો હથવારો જોવાનો નથી. અથવારાની જરૂર નથી. ભક્તિના માર્ગમાં આ કરતો કરું, ઓલા કરતો કરું, આપણે કરી જ લેવાનું છે. બસ એક જ વાત છે કે આપણે કરી છૂટવું છે તો ભક્તિ થાય છે. ને કે ભક્તિ થાય એવું નથી. આ જગતમાં રહીને જે ભક્તિ કરવી ને નેવાનું પાણી મોભે ચડાવી દેવું એવું છે. આ જગતમાં રહીને ભક્તિ કરવી ને નેવાનું પાણી મોભે ચડાવવું. કેમ કે કોઈ ન કરતું ને આપણે કરવું. પણ આપણે એમ થાય કે બધા કેવા હોઈ ગયા છે અને આપણે બધા જાગી છીએ. એવો વિચાર આવે. આખી શેરી હોઈ ગઈ અને આપણે જાગી છીએ. મહારાજ આગળ ગયા તો મહારાજને કીધું, સુરો ખાતર કહે છે મહારાજ તો કે હા બધા જોઈને હોઈ ગયા. મહારાજ ને કહે છે બધા હોઈ ગયા સભામાં. મહારાજ કે તમે અમે બે જાગી ગયા. જે હોઈ ગયા ને પૂરું થઈ ગયું છે. અને જે જાગે છે ને અધૂરું છે એટલે પૂરું કરે છે. તમારે અધૂરું છે તમે કરી લ્યો. તમારે અધૂરું છે તમે કરી લ્યો. જે હુતા છે ને હુવા જે હુતા હોય ને એને હુવા દે. તમારે અધૂરું છે પૂરું કરો. સુરા ખાતર મહારાજ છે.
વિચાર કરો. એટલે મહારાજ કહે છે તમે જાગો છો તો તમે ભક્તિ કરી લો, પણ જે હુઈ ગયા ને જુઓ નહીં. પણ હુઈ ગયા ને જોતા હોય તો મહારાજ એમ પૂછે એ બધા હુઈ ગયા છે ને તમે શું કરો છો? તો શું કયો? શું કેવું? હું બધાને જોઉં છું હુઈ ગયા ને બધાને લાઈનથી આમ જુએ આ બધા હુઈ ગયા, ત્યારે એનું મનની કથા ન હોય, એના બધા હુઈ ગયા એમાં. એમ કે હું તો જોઉં છું ને બધા કથામાં હુઈ જ જાય છે. બોલો તો તમે એ બધા હુઈ જાય એને જુઓ એના કરતા તમે હુઈ જાવ તો હાલ. હે એ બધા હુઈ ગયા ને જોવું એના કરતા એ હારું. કથાકારને જોવાની છૂટ લખી છે, પણ જે શ્રોતા છે એને તો કથાકારને જ જોવાની છૂટ લખી છે. તમારે કથાકારને જોવું તો તમને નિંદર ન આવે, તો તમને કથામાં રસ આવે. પણ તમે કથાકારને ન જુઓ અને ધ્યાની થઈ જાઓ એટલે આંખ બંધ કરીને કથાને સાંભળવા જાઓ એટલે તમે કથાને સાંભળી શકો નહીં, તરત નિંદર આવે. એટલા માટે મહારાજ કહે છે ને આપણે આપણી રીતે રહી અને ભગવાનનું ભજન કરી લેવું તો કોઈ દી વાંધો ન આવે. પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય છે. ભગવાન વિના કોઈ પદાર્થ, કોઈ વસ્તુ, અન્ય એટલે બધું આવી ગયું, કોઈ વસ્તુને અધિક ન જાણે, સુખદાયી ન જાણે. ભગવાન વિના કોઈ પણ વસ્તુને સુખદાયી ન જાણે ને આ એ ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય છે. આ એકાંતિક ભક્તની રીતિ છે કે ભગવાનનો ભક્ત છે ને કોઈ વસ્તુને સુખદાયી જાણતો જ નથી. આ વિશે તમારે સુખ થાય છે એ વાત ખોટી છે. ભગવાન એમાંથી કાંઈક નવીન ઊભું કરે છે અને આપણને દુઃખ ઊભું થાય છે. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને ભગવાન સિવાય તમામ વસ્તુ દુઃખદાયી દેખાય છે કે આ વસ્તુ ભલે સારી હોય તો પણ મારા માટે નકામી છે, હું તો ભગવાનનો ભગત છું. એ ભગવાનના ભક્ત થઈ અને ભગવાનના ભક્ત થઈને ભગવાનમય જીવનને જીવવું અને ભગવાનમય જીવન જીવતા જીવતા આ જીવનને આપણે પાર ઉતારવું તો તમારે કોઈ દી કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવશે નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે આ ગરડા મધ્ય પ્રકરણનું 48મું વચનામૃત થયું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય. બાલકૃષ્ણ મહારાજ.